તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાના નિવેદનનો મામલો, જ્યાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે કાછડિયાની નારાજગી। ત્યારે 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું તેવું નારણ કાછડિયાએ જણાવ્યું। ત્યારે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રોત્સાહન મળે તે વ્યાજબી નથી। ત્યારે ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં પણ વિપક્ષ સંભાવે છે તેવું નારણ કાછડિયાએ જણાવ્યું। 2009, 2014, 2019 ના ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું અને સાવરકુંડલા તો મારું પોતી ગયું કે આજે 35 થી 40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો। ત્યારે સાવરકુંડલાનો એક કાર્યકર્તા, સાવરકુંડલા શહેર હોય, સાવરકુંડલા ગ્રામ્ય હોય, તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારનો સંબંધ છે। ત્યારે સાવરકુંડલાની આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે। અમરેલી લોકસભામાં 1.5 પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા 7 સુધી લડી લેવાના, છેલ્લા 7 સુધી, એટલે કોઈ કાર્યકર્તા